નમસ્કાર દર્શક મિત્રો. આધુનિક કૃષિ વિકાસ અને કૃષિ વિજ્ઞાનને લગતી માહિતીથી ભરપૂર એવા કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, આજે અમે આપના માટે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે તે છે પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવાણુઓનું મહત્વ. દર્શક મિત્રો, આજના આધુનિક સમયમાં કૃષિ ક્ષેત્રે પણ અન્ય ઔદ્યોગિક એકમો જેટલા જ આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે. આજકાલ પ્રાકૃતિક ખેતી તેમજ ઓર્ગેનિક ફૂડની ખૂબ ડિમાન્ડ થવા લાગી છે. અત્યારે આજના શિક્ષિત ખેડૂતો રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અને આ પ્રાકૃતિક ખેતીથી કેવા પ્રકારના ફાયદા થાય છે, પ્રાકૃતિક ખેતી કરવા માટે કયા પ્રકારના આવશ્યક પગલાં લેવા જોઈએ તે વિશે વિશેષ માહિતી આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર જે.આર. પંડ્યા સાહેબ. તેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ફરજ બજાવે છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે અમારી ફોન લાઈન ચાલુ છે અને આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે. તે માટે અમારા ફોન નંબર ખાસ નોંધી લઈશું. અમારા ફોન નંબર છે 07926853814, 07926853816. આપ જ્યારે પણ અમારી સાથે ફોન લાઈનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો. તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ. નમસ્કાર પંડ્યા સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો વિષય ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને તે પ્રાકૃતિક ખેતી અંગેની સમજ વિશે વાત કરવા જઈ રહ્યા છે. જી, અત્યારે કાર્યક્રમનો પ્રારંભ કરીએ તે પહેલાં જ ખૂબ જાગૃત એવા કોલર મિત્ર દેવજીભાઈ રાજપૂત આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી દેવજીભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. દેવજીભાઈ? જી, અમે આપને સાંભળી જ રહ્યા છીએ. હા બેન, નમસ્કાર. નમસ્કાર. હા, આપનો પ્રશ્ન જણાવશો. હા બેન, મારો પ્રશ્ન એવો છે, આપણે અળસિયા અને મધમાખીનો કેટલો પ્રાકૃતિક ખેતીમાં એનું મહત્વ હોઈ શકે? હા, ખૂબ સરસ પ્રશ્ન છે. સર, આ વિશે શું કહેશો? દેવજીભાઈ, અળસિયા એક આપણે સૂક્ષ્મ જીવ તરીકે કહેવાય અને આપ પોતે પણ જાગૃત ખેડૂત છો અને આજે ગુજરાત રાજ્યમાં એક બહુ મોટી પહેલ ચાલી રહી છે જે પ્રાકૃતિક કૃષિની પહેલ છે. અને પ્રાકૃતિક કૃષિનો મૂળ ઉદ્દેશ્ય આ જ છે કે આપણે જે જમીનમાં જે રહેલા સૂક્ષ્મ જીવો હોય કે સૂક્ષ્મ જીવાણુ હોય તેને જીવંત કરવાનું કામ આપણે આ પ્રાકૃતિક કૃષિ થકી કરી રહ્યા છે. એટલે જમીનમાં આપણે અળસિયા ઉપલબ્ધ જ છે, પરંતુ આ અળસિયાને આપણે જીવંત કરવાનું કામ આપણે આજે આ પ્રાકૃતિક કૃષિના ઘટકો છે જેવા કે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આવા જે ઘટકો છે તે આ અળસિયાને જીવંત કરવાનું કામ કરશે. અને આ એક બહુ મોટી પહેલ છે જેનાથી આપણી જમીનની ફળદ્રુપતા પણ વધશે અને જમીનની તંદુરસ્તી પણ સુધરશે. ખૂબ સરસ માહિતી આપી. અત્યારે અન્ય કોલર પણ આપણી સાથે જોડાયા છે, તે છે ધીરજભાઈ રબારી, દેવોર પાટણથી બોલી રહ્યા છે. જી ધીરજભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર પાયલબેન. નમસ્કાર. આખી કૃષિદર્શન ટીમને પણ ખૂબ ખૂબ નમસ્કાર. જી મારો નમસ્કાર. પ્રશ્ન એ છે કે પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવાણુનું મહત્વ, તો આ બાબતે કોઈ પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવાણુ બાબતે કોઈ સરકારશ્રી તરફથી કોઈ સહાય લેવી હોય તો કોઈ સબસિડી વાળી રાજ્ય સરકાર તરફથી કોઈ યોજના છે, કેન્દ્ર સરકાર તરફથી કોઈ યોજના છે? અને આ વિશેની વધુ વિગતો પૂરી પાડવા સાહેબશ્રીને મારી વિનંતી. ખૂબ સરસ પ્રશ્ન છે સર. જી રબારીભાઈ, હવે આમાં આવું છે કે સૂક્ષ્મ જીવાણુનું ખૂબ જ મહત્વ છે. આપણું પ્રાકૃતિક કૃષિ અત્યારે જે અભિયાન ચાલી રહ્યું છે એમાં એ જ કહેવામાં આવે છે કે આપણે સૂક્ષ્મ જીવાણુનું જતન કરવાનું છે. જેટલા આપણે આ ઘટકો આપણા જમીનમાં જવા દઈશું જેટલા સૂક્ષ્મ જીવાણુઓ આપણે એનું મલ્ટિપ્લિકેશન થયા કરશે અને સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા ખૂબ વિપુલ પ્રમાણમાં આપણને જમીનને મળશે અને ખૂબ જ સારા એવા પોષક તત્વો કે જે પાકને જે મુખ્ય પોષક તત્વો જરૂરી હોય છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, તે કુદરતી રીતે આપણે પાક તરફ પહોંચાડી શકીશું. એક આ સૂક્ષ્મ જીવાણુનું મહત્વ આ થયું. તમે વાત કરી, જે સહાયની વાત કરી, તે સહાય માટે પ્રાકૃતિક કૃષિમાં ખાસ કરીને જે સહાય મળે છે તે દેશી ગાય નિભાવવાનો એક જે ખર્ચ છે માસિક ₹900, તો એ એક સહાય મળવાપાત્ર છે. બીજું કે મેં ગઈકાલે જે અભ્યાસ કર્યો તે અભ્યાસમાં એક એવું પણ આવેલું છે કે જે પ્રાકૃતિક કૃષિની જે કીટ હોય તે પ્રાકૃતિક કૃષિની કીટને પણ 75% સબસિડી આપવાનું એક સરકારશ્રીએ એક સારી એવી કંઈક વહીવટી મંજૂરી આપેલી છે. તો પણ એ જે દેશી ગાય નિભાવતા હશે તે જ ખેડૂતોને આનો લાભ અત્યારે મળવાપાત્ર થશે. ત્યારબાદ અન્ય ખેડૂતોને આ જે સહાય છે તેનો લાભ મળશે.
બરાબર, ખૂબ સરસ માહિતી આપી. ચોક્કસથી તેમને ઉપયોગી સાબિત થશે. અત્યારે આપણી સાથે ગોરધનભાઈ રાણા જંબુસરથી જોડાયેલા છે. જી ગોરધનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો, હા જી ગોરધનભાઈ. નમસ્કાર બેન, જંબુસર શિગામથી બોલું. જી આપનો પ્રશ્ન જણાવો. બેન, પ્રશ્ન એવો છે કે પ્રાકૃતિક ખેતી નવા ખેડૂતને કરવી હોય અને ખેડૂતને કોઈ નોલેજ જ ના હોય તો હું સરકાર તરફથી કોઈ જગ્યાએ કોઈ પણ ઓફિસિયલી અથવા સરકારી દ્વારા કોઈ ટ્રેનિંગનો પ્રોગ્રામ થાય ખરો? અને તાલીમ લેવી તો ક્યાંથી લેવી, માહિતી લેવી તો ક્યાંથી લેવી? ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે ગોરધનભાઈ આપે. સર, આ વિશે શું કહેશો? જી ગોરધનભાઈ, હવે આમાં એવું છે કે સરકારશ્રીએ આની પહેલ તો આખા ગુજરાત રાજ્યમાં ચાલુ જ કરી દીધી છે અને આપણા આદરણીય રાજ્યપાલ શ્રી મહામહિમ છે એમની અધ્યક્ષતામાં કેટલા પણ કાર્યક્રમો અત્યાર સુધીમાં આયોજિત થઈ ગયા છે અને ભવિષ્યમાં આયોજિત થવાના છે. તદુપરાંત આપણી પાસે ખેડૂત તાલીમ કેન્દ્ર જે ઉપલબ્ધ હોય છે, આત્મા અંતર્ગત જે કામ કરે છે, ત્યાંથી તમને આની તાલીમ મળી શકે કે એના જે ઘટકો છે તે કેવી રીતના બનાવવાના, બીજામૃત, જીવામૃત કે ઘન જીવામૃત, એની તમને તાલીમ આપશે. સાથે સાથે પ્રેરણા પ્રવાસો પણ એના થતા હોય છે. તો એ જે પ્રેરણા પ્રવાસો હોય છે તે પણ આ જે તાલીમ કેન્દ્ર જે ચલાવતા હોય છે, ખાસ કરીને આત્મા સમિતિ આપણે કહીએ ને, ખૂબ જ ખેડૂત આલમમાં પણ આ આત્માનો પ્રોજેક્ટ ખૂબ જ ઉપયોગી છે અને પ્રચલિત પણ છે. તેઓ તમને આ તાલીમ પૂરી પાડી શકે છે. તદુપરાંત તમે નજીકના જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે, સપોઝ તમે જંબુસરથી છો તો આપણે ચાસવાડ ખાતે પણ એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉપલબ્ધ છે ને આપણે ભરૂચ ખાતે અમારી કૃષિ મહાવિદ્યાલય ભરૂચ એટલે કે નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત છે. તો ત્યાં અમારા જેવા વૈજ્ઞાનિકો, ન તો હું માત્ર પણ કેટલાય વિષયના નિષ્ણાતો તમને ત્યાં આ જે તાલીમ વિશે તમે વાત કરી છે તે તાલીમ અને માર્ગદર્શન ચોક્કસથી પૂરું પાડશે. ખૂબ સરસ મહત્વની માહિતી આપી. દર્શક મિત્રો, પંડ્યા સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવાણુઓનું મહત્વ. અમારા દર્શક મિત્રો ખૂબ જ જાગૃત છે અને અત્યારે આપણી સાથે પાલનપુરથી નિમેશભાઈ પ્રજાપતિ જોડાયેલા છે. જી નિમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી હેલો. હા નિમેશભાઈ, અમે આપને સાંભળી જ રહ્યા નમસ્કાર છીએ. પાયલબેન અને જમીન સરને મારો નમસ્કાર. મારા બે પ્રશ્નો છે કે સર, જ્યારે આપણે મરચડીમાં કોકડવા આવી ગયો છે તો એ કોકડવાને નિવારવા માટે પ્રાકૃતિક શું ઈલાજ છે? અને અત્યારે જે પાણીની ખેંચ પડી રહી છે એ પાણીની ખેંચને નિવારી અને પાકને બચાવવા માટે અત્યારે શું પગલાં લેવા જોઈએ પ્રાકૃતિક રીતે? નમસ્કાર. હવે જી હા, તમારો જે પ્રશ્ન છે એમાં એવું છે કે જે કોકડવાનો જે રોગ આવેલો છે તે કોકડવાનો જે રોગ છે તે જીવાતથી ફેલાય છે. તો પ્રાકૃતિક કૃષિમાં કેટલાક એવા આપણા ઘટકો છે કે જેમ કે નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે. તો આવા જે ઘટકો છે તો એનો છંટકાવ કરીએ તો આ કોકડવાનો રોગ આવતો આપણે અટકાવી શકીએ. બાકી અન્ય રાસાયણિક પગલાઓ તો છે, પરંતુ આપણે પ્રાકૃતિક કૃષિની વાત કરી રહ્યા છીએ તો પ્રાકૃતિક કૃષિમાં આવા ઘટકો ઉપલબ્ધ છે, તો આપણે એવા ઘટકોનો છંટકાવ કરવો જોઈએ. બરાબર છે. અને સર, એમનો બીજો પ્રશ્ન એ હતો કે પાણીનો અત્યારે સ્ત્રોત ઘટી રહ્યા છે, તો તે માટે કયા પ્રકારની ખેતી અને કયા પગલાં લેવા જોઈએ? પાણીનું એવું છે કે આપણા જમીનમાં જે અળસિયા છે તે અળસિયા કેટલાય પ્રકારના છિદ્રો કરીને ઉપરથી નીચે અવર જવર કરતા હોય છે. જો આપણા જમીનમાં અળસિયાનું પ્રમાણ જો ખૂબ સારા એવા પ્રમાણમાં હશે અને તો આપણે જમીનમાં પાણી જે છે તે પાણીનો સંગ્રહ કરી શકીશું. એટલે કહેવાય ને કે ખેતરનું પાણી ખેતરમાં, એવી રીતના આ કામ કરશે. અને પ્રાકૃતિક કૃષિનો મુખ્ય ઉદ્દેશ્ય આ પણ છે કે આપણે અળસિયાને જીવંત કરીએ. એટલે આ જે અળસિયા છે તે દેશી અળસિયા છે અને એ દેશી અળસિયા જે છે તેને માટી જ જોઈએ છે. એટલે એ માટીમાં રહીને જ પોતાનો વસવાટ કરે છે. એટલે આપણા આદરણીય જે રાજ્યપાલ શ્રી છે એમણે હમણાં તાજેતરમાં જ એક ગુરુકુળ ક્ષેત્ર, એમનું જે આદર્શ મોડલ ફાર્મ કહેવાય છે પ્રાકૃતિક કૃષિનું, તેમણે એક જીવંત વિડીયો આપણા ખેડૂત મિત્રોને પણ બતાવ્યો હતો. અને એમણે એમના સોશિયલ મીડિયા પરથી પણ એમણે અને આપણા જે આત્માનો જે બ્લોગ છે એમાં પણ એમણે બતાડ્યો હતો આ વિડીયો. એમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં પાણી જ્યારે ભરાઈ રહ્યું હતું
ત્યારે અળસિયા બધા બહાર નીકળી આવ્યા હતા અને એ અળસિયાના લીધે થઈને જે છિદ્રો પડ્યા હતા તે છિદ્રોના લીધે થઈને પાણી અંદર પાણીનો સંગ્રહ થયો હતો. એટલે એમના ખેતરમાં જે છે તે ભેજ સંગ્રહ શક્તિ વધી ગઈ હતી અને ભેજ સંગ્રહ શક્તિ વધી જવાના કારણે પાક ખૂબ ટકાઉ લાગતો હતો. જ્યારે એમણે સરખામણીમાં બીજા જે ખેતરો હતા તેમાં પાણી ભરાયેલું ને ભરાયેલું જોવા મળ્યું હતું. તો ખૂબ જ ઉપયોગી છે. એટલે અળસિયાનો પણ આમાં ખૂબ મોટો મહત્વનો ભાગ છે. બરાબર, ખૂબ સરસ માહિતી આપી. ચોક્કસથી તેમને ઉપયોગી સાબિત થશે. અત્યારે આપણી સાથે લીંબડીથી અન્ય કોલર મિત્ર જોડાયા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. હાલો. હા જી જી ખુમાનસિંહ, આપનો પ્રશ્ન જણાવો. કિલ્લા પારડી રકુબા ફાર્મ મેનેજર તરીકે કામ કરું છું. આંબાવાડિયું છે અમારે. જી હું જી, પ્રાકૃતિક ખેતીને જન્મથી ખેડૂત છું, ક્ષત્રિય છું અને બરાબર. પ્રાકૃતિકને બહુ મહત્વ આપનો આપું પ્રશ્ન છું. જણાવશો. હા, તો આ એક બાજુ આપણે આ પ્રોગ્રામો કરીએ સૂક્ષ્મ જીવનો બહુ જ આપણને ઉપયોગી થઈ પડે. એક બાજુ રાસાયણિક ની ભલામણ આપણને સરકાર કરે, તો આ બે વચ્ચે ખેડૂતોને શું સમજવાનું રહે છે? જી, ચોક્કસથી તમારી સમસ્યાનું સમાધાન લાવીએ. જી, આપણે એક તો શરૂઆતમાં આપણે જ્યારે રાસાયણિક ખેતી કરીએ છીએ અને હજુ પણ કરીએ જ છીએ રાસાયણિક ખેતી આપણે, પરંતુ રાસાયણિક ખેતીમાં કેવું છે કે આપણે જે ખાતર અને દવાનો ખર્ચ છે તે વધતો હોય છે અને સાથે સાથે આપણા રસાયણો જે છે એવું વૈજ્ઞાનિક સંશોધનોમાં પણ એવું આવેલું છે કે રસાયણો જે છે તે આપણા ફળમાં આવતા હોય છે અને એ ફળ આપણે ખાતા હોઈએ છીએ. તો એ ફળ આપણે જે ખાતા હોઈએ છીએ તો એ આપણા કન્ઝપ્શનમાં આવે તો એ આપણને પણ નુકસાનકારક છે. એટલે અત્યારે એવું કહેવું મુશ્કેલ છે કે તમે રાસાયણિક ખેતી ના કરો, પણ પ્રાકૃતિક કૃષિ તમે જો કરો અને કરતા થાવ, અથવા તો આપણે જૈવિક ખેતી પણ કહીએ. રાસાયણિક ખેતી પછી જૈવિક ખેતી આવી, જૈવિક ખેતી સાથે સાથે સજીવ ખેતી પણ આવી, એટલે કે અળસિયાની ખેતી પણ આવી. આજે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે અને રાજ્ય સરકાર આપણને એમાં એટલી તકો આપી રહી છે, એટલી સહાય આપી રહી છે, તો આપણે એનો ઉપયોગ કરતા થઈએ. આપણે એમ નથી કહેતા કે તાત્કાલિક તમે પ્રાકૃતિક કૃષિ ચાલુ કરી દો કે જૈવિક કૃષિ ચાલુ કરી દો, સજીવ કૃષિ ચાલુ કરી દો. તમે જો રસાયણોનો ઉપયોગ ધીમે ધીમે ઓછો કરવા મળશો અને આ જે સૂક્ષ્મ જીવાણુઓ છે, આમાં ખાસ કરીને સૂક્ષ્મ જીવાણુઓ એટલે લાભદાયી સૂક્ષ્મ જીવાણુઓ જે હોય છે, એ લાભદાયી સૂક્ષ્મ જીવાણુનો ખૂબ જ મહત્વનો ભાગ હોય છે. એ જે લાભદાયી જે સૂક્ષ્મ જીવાણુ હોય છે તે કુદરતી રીતે પાકને જે મુખ્ય તત્વો પૂરા પાડવાના હોય છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, મેં જેમ અગાઉ કીધું હતું તેમ, તો એ જે પોષક તત્વો છે તે કુદરતી રીતે આપણને મળે છે. તો આપણે રસાયણોનો ઉપયોગ ઓછા કરતા થઈશું. આપણે અટકવું પડશે. આપણી સાથે અન્ય કોલર મિત્ર પણ જોડાયેલા છે. કૌશિકભાઈ છે, તેઓ શિહોરથી બોલી રહ્યા છે. જી કૌશિકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. કૌશિકભાઈ, હા, સૌથી પહેલા તમારા ટીવીનો વોલ્યુમ ધીમો કરશો. આપનો પ્રશ્ન જણાવો. સર, પ્રશ્ન અમારો એવો છે કે આપણે પ્રાકૃતિક હા, આપનો પ્રશ્ન જણાવો. અમે આપને સાંભળી જ રહ્યા છીએ. પ્રાકૃતિક કૃષિ કરીએ તેમાં સૂક્ષ્મ જીવાણુ બહારથી લાવી નાખવા પડે? હા, ચોક્કસથી તમારી સમસ્યાનું સમાધાન લાવીએ. સર, સારો પ્રશ્ન પૂછ્યો છે. સૂક્ષ્મ જીવાણુઓ બહાર તો આપણે માર્કેટમાં ઉપલબ્ધ છે જ, કે જે કુદરતી રીતે એને આપણે બાયો ફર્ટિલાઇઝર્સ તરીકે ઓળખીએ છીએ, જૈવિક ખાતરો. જે જૈવિક ખાતરો જે માર્કેટમાં પણ ઉપલબ્ધ છે, કેટલી કંપનીઓ બનાવે છે અને આપણી કૃષિ યુનિવર્સિટીઓ પણ બનાવે છે. તો એ જે જૈવિક ખાતરો છે અને એ જે સૂક્ષ્મ જીવાણુઓ છે તે બેક્ટેરિયાના સ્વરૂપમાં, કે એટલે કે જે કુદરતી રીતે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપણને પૂરતો પાડે છે. બરાબર છે. તો એ માર્કેટમાં તો અવેલેબલ છે જ, પણ પ્રાકૃતિક કૃષિમાં શું છે કે બહારથી કોઈ પણ પ્રકારની સાધન સામગ્રી આપણે લાવવાની રહેતી નથી. એનું કારણ એ છે કે આપણા જમીનમાં કેટલાય સૂક્ષ્મ જીવાણુઓ અવેલેબલ છે. હવે એ જે સૂક્ષ્મ જીવાણુઓ છે તેમાં લાભદાયી સૂક્ષ્મ જીવાણુ છે અને નુકસાનકારક સૂક્ષ્મ જીવાણુ છે. લાભદાયી જે સૂક્ષ્મ જીવાણુઓ છે તેનું કામ આપણને પાકને કુદરતી રીતે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ તથા અન્ય ગૌણ તત્વો પૂરું પાડવાનું છે. અને જે નુકસાનકારક સૂક્ષ્મ જીવાણુઓ છે તેનું કામ છે રોગ ફેલાવવાનું. બરાબર. એટલે કુદરતી રીતે આ જે સૂક્ષ્મ જીવાણુઓ આપણે ઉપલબ્ધ છે, એટલે પ્રાકૃતિક કૃષિમાં આપણે એવું કરીએ છીએ કે આપણે સૂક્ષ્મ જીવાણુઓ બહારથી લાવવાના રહેતા નથી. બરાબર, ચોક્કસથી તેમને માહિતી મળી ગઈ હશે. અત્યારે આપણી સાથે વલભીપુરથી બહાદુરસિંહ પરમાર જોડાયેલા છે. જી બહાદુરસિંહજી, આપનો પ્રશ્ન જણાવશો. જી બહાદુરસિંહજી, આપનો પ્રશ્ન જણાવો. સાહેબ, મારો પ્રશ્ન એવો છે, ખેતરમાં વધારે જીવાણુ કેમ વધે? અળસિયા વધારવાનો કાર્યક્રમ છે. જી જી, ચોક્કસથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી દઈએ. હા,
સર આ જી. વિશે શું કહેશો? આમ તો આપણે જે અળસિયા વધારવાની વાત કરી રહ્યા છે, તો અળસિયા વધારવામાં એવું છે કે ખાસ કરીને આપણે પહેલાં તો આ પ્રાકૃતિક કૃષિના જે ઘટકો છે, બીજામૃત છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે, એનો ઉપયોગ કરતા થઈએ. જી. એમાંય ખાસ કરીને જીવામૃતનો જો ઉપયોગ કરીએ અને એ જો આપણે જમીનમાં જવા દઈએ તો આ જે સુસુપ્ત અવસ્થામાં જે જમીનમાં અળસિયા પડી રહેલા છે તે અળસિયા આપણે ઉપર આવીને ઉભરી આવશે અને એ અળસિયા એમની જાતે એમના કામ ચાલુ કરી દેશે અને એનાથી આપણા જમીનની ભેજની જે સંગ્રહ શક્તિ છે તેમાં પણ વધારો થશે અને ફળદ્રુપતામાં પણ વધારો થશે. એટલે ખાસ કરીને આપણે જીવામૃત ને આવા જે પ્રાકૃતિક કૃષિના ઘટકો છે જો એ આપણે જમીનમાં નાખીશું તો આ અળસિયાનું મલ્ટિપ્લિકેશન થશે. એટલે આપણે બહારથી પણ બીજા કોઈ અળસિયા લાવવાની જરૂર, કારણ કે પ્રાકૃતિક કૃષિનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આપણે બહારથી કોઈ પણ પ્રકારની સાધન સામગ્રી લાવવાની રહેતી નથી. જે જમીનમાં છે તેને જ આપણે સુસુપ્ત અવસ્થામાંથી અથવા તો આપણે એમ કહી શકીએ કે ઇનએક્ટિવમાંથી એક્ટિવ મોડમાં આપણે લાવવાના છે. બરાબર, ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી. દર્શક મિત્રો, પંડ્યા સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવાણુઓનું મહત્વ. પંડ્યા સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. પંડ્યા સાહેબ, આજનો જે પ્રાકૃતિક ખેતીને લગતો વિષય છે અને જે ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક ખેતી કરવી છે તો તેઓને જાણવું હોય કે પ્રાકૃતિક ખેતી કયા સ્ત્રોત ઉપર આધારિત છે, તો તે વિશે શું માર્ગદર્શન આપશો? પ્રાકૃતિક કૃષિમાં સૌપ્રથમ તો આપણે જે વાત કરી કે પ્રાકૃતિક કૃષિ ખૂબ જ પ્રાચીન સમયથી આપણે જે ચાલતી આવતી છે એવી પ્રાકૃતિક કૃષિ આપણે કહી શકાય. અને જેમાં આપણે જે ઇકોસિસ્ટમની જે રચના છે તે જળવાયેલી રહે એ બાબતે આપણે પ્રાકૃતિક કૃષિ તરફ ગયા છીએ. હવે એના સ્ત્રોતોની જો વાત કરીએ એટલે સ્ત્રોતો એટલે કે આપણે એના ઘટકો કહી શકીએ. તો એવા આ ઘટકો જે બીજામૃત છે, તો બીજામૃતમાં એવું હોય છે કે બીજામૃતમાં એટલે આપણે રાસાયણિક ખેતી કરીએ તો રાસાયણિક ખેતીમાં આપણે એમ કહીએ કે બીજા જે સીડ ટ્રીટમેન્ટ એટલે કે બિયારણને માવજત આપીએ, કોઈ પણ રસાયણની આપણે બિયારણને માવજત આપીએ. તો આમાં એવું કહેવામાં આવે છે કે બીજામૃત એટલે બીજને આપણે સંસ્કાર આપવાના. એ બીજને સંસ્કાર આપીએ એટલે કે એક પ્રકારનો પટ જ કહેવાય. બીજામૃત એ બિયારણને પટ આપવા માટે જ વપરાય છે અને એમાં આપણે આ જે ગૌમૂત્ર અને ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે અને એવી રીતના આપણે બીજામૃત બનાવતા હોઈએ છીએ. બીજું એક અગત્યનો સ્ત્રોત છે તો જીવામૃત છે. તો જીવામૃતની પણ આગળ આપણે પ્રશ્નોમાં પણ ચર્ચા કરી. તો જીવામૃત પણ આ દેશી ગાયનું જે ગૌમૂત્ર છે અને ગાયનું છાણ છે. સર માફ કરશો, આપણે અટકવું પડશે. આપણી સાથે અન્ય કોલર મિત્ર જોડાયા છે. ગોરધનભાઈ પટેલ પ્રાંતિજથી જોડાયા છે. જી ગોરધનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? નમસ્કાર. હા, આપનો પ્રશ્ન જણાવો. હેલો, નમસ્કાર. નમસ્કાર. જી, આપનો પ્રશ્ન જણાવશો ગોરધનભાઈ? પ્રવાહી જીવામૃત અમે બની નાખે છે, પણ ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ બતાવો આપનો. ખૂબ સરસ પ્રશ્ન છે. ઘન જીવામૃત કેવી રીતે બનાવી શકાય? ઘન જીવામૃત એ એના નામમાં જ એવું છે કે ઘન જીવામૃત એટલે એક ઘટ્ટ પદાર્થ બને. બરાબર. આ જે જીવામૃત છે એ જીવામૃત તમે જે જીવામૃતમાં તમે જો ગોળ નાખી દો, પછી કે કોઈ ઘટ્ટ પ્રવાહી નાખી દો, બરાબર છે, એટલે કે એને એક ઘટ્ટ પદાર્થ બનાવવાનો. ઘન જીવામૃત બનાવવા માટે ખાસ કરીને એનું માર્ગદર્શન તમને આપણે પ્રાકૃતિક કૃષિની એક પુસ્તિકા પણ તૈયાર કરેલી છે. તો એમાં પણ એના અત્યારે આપણે સમયની મર્યાદા હોવાથી હું બહુ વધારે ડિટેલમાં નથી કહેતો, પરંતુ ઘન જીવામૃત બનાવવા માટેની તમને તાલીમ પણ તમને ત્યાં નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી મળશે. તદુપરાંત આ જે પ્રાકૃતિક કૃષિનું એક આ સાહિત્ય છે, તો આ પ્રાકૃતિક કૃષિનું જે સાહિત્ય છે તે આપણા મહામહિમ આદરણીય જે રાજ્યપાલ શ્રી છે તેમના દેખરેખમાં તૈયાર કરવામાં આવ્યું છે અને એમાં દરેક પ્રકારની માહિતી ઉપલબ્ધ છે. કયા પાકમાં તમારે કેવી રીતના જીવામૃત નાખવું, કેટલું જીવામૃત નાખવું, ઘન જીવામૃત કેવી રીતના બનાવવું, જીવામૃત કેવી રીતના બનાવવું, બીજામૃત કેવી રીતના બનાવવું. પણ એક આ શબ્દ જ ખાલી તમે સમજો કે ઘન જીવામૃત એટલે એક ઘટ્ટ પદાર્થ, એના એક લાડુ બને અને એ લાડુ આપણે જો જમીનમાં આપણે અંદર આપણે દબાવીએ અને પછી એની ઉપર એક મલ્ચિંગ જેવું આવરણ કરી દઈએ તો એ ધીમે ધીમે જે એના ગાયના છાણના કે ગૌમૂત્રના જે પોષક તત્વો છે તે છોડને પૂરા પાડવાનું કામ કરશે. સાથે સાથે ખેડૂતો એવા પણ અખતરા કરતા હોય છે
કે આ જે ઘટ્ટ જે પદાર્થ બન્યો, લાડુ જે પદાર્થ બન્યો, એને છાંયડે સૂકવી અને પછી એનો ભરભરો પાવડર બનાવી દે છે. તો એ જે ઘન જીવામૃતનો જે પાવડર બનાવ્યો છે તે પાવડર તમે 1 વર્ષ સુધી એને સંગ્રહ કરી શકો અને એ પાવડરને તમે છૂટો ખેતરમાં પણ આપણે ચાસમાં ઓરીને પણ નાખી શકીએ. એવી રીતના પણ આપણે આ ઘન જીવામૃતનો ઉપયોગ કરી શકીએ. ખૂબ સરસ માહિતી આપી. ચોક્કસથી તેમને ઉપયોગી સાબિત થશે. અત્યારે આપણી સાથે ફરીથી કૌશિકભાઈ પાંડ્યા શિહોરથી જોડાયા છે. જી કૌશિકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સાહેબ, આપણે જે પ્રાકૃતિક કૃષિમાં સુકારો આવી જાય છે તેનું સૂક્ષ્મ જીવાણુ દ્વારા કઈ રીતે નિયંત્રણ કરવું સર? જી, ખૂબ સરસ પ્રશ્ન છે સર. આ વિશે શું કહેશો આપ? જી, આ પણ એક અગત્યનો પ્રશ્ન છે, કારણ કે રોગ ને જીવાત એ આપણા પાકનું એક અગત્યનું પાસું હોય છે. તો જે આ સુકારાનો જે રોગ આવતો હોય છે, પહેલા તો ખેડૂત મિત્રોને બધાને જાગૃત છે એટલે ખ્યાલ જ હશે કે સુકારો એટલે જમીનજન્ય રોગ છે. જમીનજન્ય આ જે રોગ છે તે ફ્યુઝેરિયમ નામની ફૂગથી ફેલાય છે અને એ પણ જમીનમાં રહીને જ કામ કરે છે. એટલે આ જે સુકારાનો રોગ છે એને આવતા અટકાવવા માટે કોઈ પણ આપણે માની લો કે મગફળીમાં સુકારો આવતો હોય, ચણામાં સુકારો આવતો હોય, તો શરૂઆત આપણે પ્રાકૃતિક કૃષિમાં આપણે એવી રીતના કરવી જોઈએ કે પહેલાં તો બીજામૃત, આપણે જે એનો મુખ્ય સ્ત્રોતની વાત કરી હતી તે, તો એ બીજામૃત એટલે કે બીજને આપણે જો આ બીજામૃતથી પટ આપીએ તો બીજજન્ય અને જમીનજન્ય રોગો એટલે કે એવા આ સુકારાના રોગ, પછી બીજનો જે સડો લાગી જાય તે, તદુપરાંત કોહવારાનો રોગ, તો આવા જમીનજન્ય રોગો આવતા અટકે. સાથે સાથે આપણે જો જીવામૃત પણ જમીનમાં જવા દઈએ તો જીવામૃતના લીધે થઈને પણ જો ઊભા પાકમાં જો સુકારો આવ્યો હશે તો એ પણ જે ફ્યુઝેરિયમ નામની ફૂગ છે તેને જમીનમાં આગળ ફેલાવતા અટકાવશે અને સુકારાનો રોગ આવતો અટકશે. જી સર, હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે આ પ્રાકૃતિક ખેતીમાં અળસિયાનો તો ખૂબ મહત્વનો રોલ રહેલો હોય છે, પરંતુ એ સિવાયના બીજા કયા સૂક્ષ્મ જીવાણુઓનો રોલ વધારે રહેલો હોય છે, તે અંતર્ગત માર્ગદર્શન આપશો? આપણે અહીં સૂક્ષ્મ જીવાણુઓની વાત કરવા માટે જ ભેગા થયા છીએ. તો સૂક્ષ્મ જીવાણુઓમાં ખાસ કરીને પ્રાકૃતિક કૃષિમાં જે આપણે વાત કરી કે લાભદાયી સૂક્ષ્મ જીવાણુ અને નુકસાનકારક સૂક્ષ્મ જીવાણુ, એ લાભદાયી જે સૂક્ષ્મ જીવાણુ ને નુકસાનકારક સૂક્ષ્મ જીવાણુ છે તે જમીનમાં ઉપલબ્ધ જ છે. ફક્ત અમે એવું કરતા હોઈએ છીએ કે જે લાભદાયી સૂક્ષ્મ જીવાણુ હોય છે એને પ્રયોગશાળામાં પરીક્ષણ કરીએ અને ત્યારબાદ અમે ખેડૂતોને કહેતા હોય કે આપણે એઝોટોબેક્ટર છે કે જેમ કે નાઇટ્રોજન સ્થિર કરતા સૂક્ષ્મ જીવાણુઓ, તો નાઇટ્રોજન સ્થિર કરતા સૂક્ષ્મ જીવાણુઓ કયા કયા છે? તો એઝોટોબેક્ટર છે, એઝોસ્પાયરિલમ છે, રાઇઝોબિયમ છે, એસિટોબેક્ટર છે. તો આ જે સૂક્ષ્મ જીવાણુઓ છે તે નાઇટ્રોજન સ્થિર કરે છે. તદુપરાંત પીએસબી એટલે કે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, આપણા જમીનમાં જે રોક ફોસ્ફેટ એટલે કે ખડક સ્વરૂપનો જે ગાંગડાવાળો જે ફોસ્ફેટ છે એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી એટલે કે અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવી અને પાક સુધી પહોંચાડવાનું કામ કરે છે એવા આ સૂક્ષ્મ જીવાણુઓ એટલે પીએસબી. અને તદુપરાંત પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા એટલે પાકમાં કુદરતી રીતે પોટાશ પહોંચાડવાનું કામ કરતા આ બેક્ટેરિયા આપણે કૃષિ યુનિવર્સિટીમાં પણ અવેલેબલ છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આપણે જૈવિક ખાતર તરીકે નવરોજી તરીકે ખૂબ જ પ્રચલિત છે અને આણંદ કૃષિ યુનિવર્સિટીમાં અનુભવ પ્રવાહી જૈવિક ખાતર તરીકે ઉપલબ્ધ છે. પરંતુ પ્રાકૃતિક કૃષિમાં એવું છે કે પ્રાકૃતિક કૃષિમાં મેં આગળ વાત કરી તે મુજબ કે લાભદાયી સૂક્ષ્મ જીવાણુઓ આપણા જમીનમાં અવેલેબલ જ છે. માત્ર ને માત્ર જો આપણે આ બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરતા થઈશું તો આ સૂક્ષ્મ જીવાણુઓ ઓટોમેટિક ઇનએક્ટિવમાંથી એક્ટિવ મોડમાં થશે. સાહેબ, આપણે અટકવું પડશે. એટલે આજના વિષયના સંદર્ભમાં ધારો કે આપને કોઈ સંદેશો આપવો હોય તો ટૂંકમાં અમારા ખેડૂત મિત્રોને શું કહેશો? સંદેશામાં એટલું જ છે કે આપણે તાત્કાલિક તો જેમ કે આગળ ખેડૂત મિત્ર જોડે વાત થઈ તો એમણે એમ કીધું કે રાસાયણિક ખેતી કરવી કે પ્રાકૃતિક ખેતી કરવી કે જૈવિક ખેતી કરવી તે અમારા સમજમાં નથી. તો ખેડૂત મિત્રોને મારી એટલી જ વિનંતી કે તમે રાસાયણની સાથે સાથે એક એવો પેચ રાખો તમારા ખેતરમાં કે જેમાં જૈવિક પણ તમે કરો અને પ્રાકૃતિક પણ કરો. આવી સરખામણી કરતા થશો અને એક એવો આવો પટ્ટો રાખી મૂકશો જમીનમાં ત્યારે તમને એનું મહત્વ સમજાતું થશે. અત્યારે અમારી કૃષિ યુનિવર્સિટીઓ પણ આના ઉપર સંશોધન કરી રહી છે, વૈજ્ઞાનિકો આની અંદર જોડાયા છે અને વૈજ્ઞાનિકો પણ આવા અખતરાઓ મૂકી અને ટૂંક સમયમાં એટલે કે હું એમ કહી શકું કે અમારી સિસ્ટમ એવી રીતના કામ કરી શકે કે 3 વર્ષમાં એ ભલામણો આપ સુધી પહોંચશે. તો તમે પણ ખેતરમાં આ કામ કરીને તમારા અનુભવો અમને પણ આપો, અમારા અનુભવો તમને પણ આપીશું અને બધા એક વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે બધા કામ કરીશું
તો આ એક અભિયાન છે તેમાં આપણે પહોંચી વળીશું. વિષય એટલો બધો રસપ્રદ છે કે આપણે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. આપ ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, જોયું ને, પંડ્યા સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી સદુપયોગ કરજો. પરંતુ એ પહેલાં આપને આગામી બુધવારનો વિષય જણાવી દઈએ. આગામી બુધવાર તારીખ 20/9/23ના રોજ સાંજે 5:30 આપ જે વિષય નિહાળી શકશો તે છે ઉભરતી નવી જીવાતો અને તેનું સંકલિત વ્યવસ્થાપન. ફરીથી એક વખત વિષય જણાવી દઈએ. આગામી બુધવાર તારીખ 20/9/23ના રોજ આપ 5:30 વાગે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં જે વિષય નિહાળી શકશો તે છે ઉભરતી નવી જીવાતો અને તેનું સંકલિત વ્યવસ્થાપન. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશું. નમસ્કાર.